વાત કરવી છે જોટાણાના મરચાની કે જ્યાં જોટાણાનું મરચું ઉત્તર ગુજરાત સહિત હવે ગુજરાતભરમાં ફેમસ બન્યું છે। જોટાણા મરચું ખાવામાં સારું હોય છે, શરીરમાં બળતરા થતી નથી, શરીરને નડતું નથી, જેથી ગુજરાતભરમાંથી લોકો અહીંથી મરચું લઈ જાય છે। ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ સુધી આ મરચાનું વખાણ થઈ રહ્યા છે। બીજી બાજુ આ વર્ષે મરચાના ભાવ ગત વર્ષ કરતાં 1 કિલોએ 40 થી 50 રૂપિયા ઓછા બોલાઈ રહ્યા છે। હાલમાં અલગ અલગ ક્વોલિટી પ્રમાણે અલગ અલગ ભાવથી આ મરચું વેચાઈ રહ્યું છે। ખાસ કરીને જોટાણા માર્કેટ યાર્ડ આજુબાજુના લોકો મરચું સ્ટોક કરી તેનું વેચાણ કરી રહ્યા છે। જોટાણાનું મરચું અમારું મરચું સ્વાદમાં ખાવામાં સારું હોય, શરીરને નડે નહીં, કોઈ એસિડિટી ના થાય, છાતીમાં બળતરા ના થાય એ રીતનું મરચું હોય, ઠંડુ। લોકો અહીંયા મોસ્ટ ઓફ અમદાવાદ, બરોડા, સુરત, પાટણ દરેક ઓલ ગુજરાતમાંથી લોકો અહીંયા લેવા ખરીદવા આવતા હોય। શું કહેશો, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મરચાંનો શું ભાવ બોલાઈ રહ્યો છે? ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષ કરતાં મરચાંમાં ભાવ ઓછા છે, કિલોએ 30 થી 40 રૂપિયાનો ઘટાડો। હળદરમાં પણ બજાર નીચી છે, ધાણા જીરામાં તો ગઈ સાલ જેવા જ ભાવ છે। જોટાણામાં છેલ્લા 10-12 વર્ષથી મરચું એક મારા ફેમિલીવાળા પહેલેથી અહીંયા લેવા આવે છે, બરાબર। અહીંયાનું મરચું એક અલગ છે, ભાવથી પણ લોકોને લાભ મળે છે વ્યવસ્થિત। બીજા કરતાં ભાવ જે સિટીમાં તમે મરચું વધારે લેવા જશો એ ભાવ થોડા વધારે હોય છે સિટીના ભાવથી, નકલીમાં બધી રીતે ડિફરન્સ હોય છે। અહીંયા ગામમાં થોડું મરચું જોટાણાનું બહુ સારું છે, ભાવથી પણ બધી રીતે રેડી છે, કમ્પ્લીટ છે। સમજી લો કે લોકોને અમે 10-12 વર્ષથી એમાં ફેમિલી જોટાણા મરચું લેવા આવીએ છીએ।